નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ એકતાનગર ખાતેના વામન વૃક્ષ વાટિકા બોન્સાઈ ગાર્ડનની મુલાકાત લીધી. પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ પ્રત્યે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અભિગમ હંમેશા પ્રેરણાદાયક રહ્યો છે. તે જ દિશામાં તાજેતરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ એકતાનગર ખાતે વિકાસ પામેલા વામન વૃક્ષ વાટિકા બોન્સાઈ ગાર્ડનની મુલાકાત લઈને પર્યાવરણ પ્રત્યે પ્રેમ, સંવેદના અને સંતુલનનો અનોખો સંદેશ આપ્યો હતો. વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યના આકર્ષક પરિસરમાં વિકાસ પામેલ બોન્સાઈ ગાર્ડન કુદરતી સૌંદર્ય અને પર્યાવરણના સમન્વયનું જીવંત ઉદાહરણ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિવિધ જાતિના બોન્સાઈ વૃક્ષોને નિહાળી તેની સુવ્યવસ્થિત સંભાળની પ્રશંસા કરી હતી. મુલાકાત દરમિયાન વન વિભાગના ડીસીએફ અગ્નિશ્વર વ્યાસે રાજ્યપાલને બોન્સાઈ, તેના પ્રદર્શન વિસ્તાર અને કુદરતી સંતુલનના મહત્ત્વ વિશે માહિતી આપી હતી. તેમણે ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં રજૂ કરાયેલ એક સંક્ષિપ્ત શોર્ટ ફિલ્મ નિહાળી હતી, જેમાં પ્રકૃતિ પ્રેમ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો. વધુમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વર્ષ 1980માં રોપાયેલું 45 વર્ષ જૂનું ફાઇક્સ રેટુસા ગુલર બોન્સાઈ વૃક્ષ નિહાળ્યું અને તેની સાથે સ્મૃતિ રૂપે તસવીર પણ ખેંચાવી હતી. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કાર્યકારી અધિકારી અમિત અરોરાએ રાજ્યપાલને લોહ પુરુષ સરદાર સાહેબની પ્રતિકૃતિ સ્મૃતિ ચિહ્ન રૂપે અર્પણ કરી હતી. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.